પાદરામાં મગરનો આતંક, દાદાની નજર સામે 12 વર્ષની હેતલને નદીમાં ખેંચી ગયો મગર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ પાસે વિશ્વામિત્રી નદી કિનારે સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। પોતાના દાદા સાથે ખેતરે આવેલી 12 વર્ષની હેતલ પર અચાનક મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધી હતી। પૌત્રીને બચાવવા વૃદ્ધ દાદાએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું, પરંતુ તમામ પ્રયાસો છતાંય મગર બાળકીને ખેંચી જતા તેને બચાવી શકાઈ ન હતી। પ્રાપ્ત માહિતી મુજબ મેઢાદ ગામની સીમમાં વિશ્વામિત્રી નદી કિનારે પરિવારનું ખેતર આવેલું છે। રોજની જેમ પરિવારના વડીલ ખેતરની દેખરેખ માટે ત્યાં ગયા હતા અને તેમની સાથે 12 વર્ષની પૌત્રી હેતલ પણ હતી। દરમિયાન હેતલ કુદરતી હાજતે જવા માટે ખેતરના છેવાડે નદી કિનારા તરફ ગઈ હતી। તે સમયે નદીમાં રહેલા મગરે અચાનક હુમલો કરી બાળકીને જડબામાં પકડી લીધી હતી। હેતલે મદદ માટે બૂમો પાડતા નજીકમાં રહેલા દાદા તાત્કાલિક દોડી આવ્યા હતા અને કોઈપણ વિલંબ કર્યા વગર નદીમાં કૂદી પડ્યા હતા। દાદાએ મગરના ચુંગાલમાંથી પૌત્રીને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ મગર તેને ઊંડા પાણીમાં ખેંચી જવામાં સફળ રહ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ પાદરા અને કરજણ પોલીસ તેમજ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગ દ્વારા તરવૈયાઓની મદદથી બાળકીની શોધ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સમાચાર લખાય ત્યાં સુધીમાં હેતલનો કોઈ પત્તો લાગ્યો નહોતો અને શોધખોળની કામગીરી ચાલુ હતી। આ કરુણ ઘટનાથી સમગ્ર મેઢાદ ગામના શોકની લાગણી છવાઈ ગઈ છે। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સ્થાનિકોમાં પણ વિશ્વામિત્રી નદી કિનારે મગરોના વધતા જોખમને લઈને ચિંતા વધી છે। ગ્રામજનોએ વન વિભાગ પાસે નદી કિનારાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, ચેતવણી બોર્ડ અને મગરોથી બચવા માટે અસરકારક સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે।